ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ જ મહિનામાં દિવાળી પણ આવી રહી છે. દિવાળી પહેલાં 1 ઓક્ટોબર 2025થી 7 નિયમો બદલાયા છે અને એ નિયમોના ફેરફારો તમને ખબર હોવી જરૂરી છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર હોય, એલપીજી ફ્યુલ હોય કે રેલવે બુકિંગ સહિતની અલગ અલગ 7 નિયમોમાં ફેરફાર થયા છે. નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે વાત કરવી છે કે સેન્ટ્રલમાં થયેલા 7 નિયમો જે દિવાળી પહેલાં ફેરફાર કરવામાં આવ્યા છે એ વિશે આજે વાત કરવી છે. સૌથી પહેલાં વાત કરીએ તો ગેસ અને તેલ કંપનીઓ દર 1 તારીખે ભાવનું મૂલ્યાંકન કરતી હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી 8 એપ્રિલ 2025થી ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે હવે કોમર્શિયલ સિલિન્ડર ભાવમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળશે. અત્યારે તો અંદાજે 15 રૂપિયાનો વધારો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજો નિયમ, ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે એક નવી શરત લાગુ કરી છે. નવા નિયમ મુજબ રેલવે IRCTC દ્વારા જનરલ ટિકિટ બુકિંગ કરવાના 15 મિનિટની અંદર આધાર વેરિફિકેશન કરવું જરૂરી બની જશે. ત્રીજું, પૂલ ટ્રાન્ઝેક્શન અને કલેક્ટ રિક્વેસ્ટ દર્શાવતી યુપીઆઈ સુવિધા 1 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવી છે. એટલે કે આપણે કોઈ મિત્રો કે સગા સંબંધી પાસેથી રૂપિયાની જે પૈસાની રિક્વેસ્ટ કરી શકતા હતા એ જતું રહ્યું છે. અને સાથે સાથે યુપીઆઈની લિમિટ વધીને 1 લાખ રૂપિયાથી 5 લાખ કરવામાં આવી છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં લઘુત્તમ માસિક યોગદાન પહેલાં 500 રૂપિયા હતું, જે હવે વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. એક નવી ટાયર સિસ્ટમ પણ તેમાં સાથે લાગુ કરવામાં આવી છે. એનપીએસનું ટાયર 1 હવે ટેક્સ બેનિફિટ અને નિવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે ટાયર 2માં કોઈ પણ ટેક્સ બેનિફિટ નહીં મળે. પાંચમું, સરકાર સંબંધિત પેન્શન યોજનાઓ 1 ઓક્ટોબરથી બદલાવવાની તૈયારીમાં છે. પછી ભલે તે અટલ પેન્શન યોજના હોય કે રાષ્ટ્રીય પેન્શન યોજના, પરમનન્ટ રિટાયરમેન્ટ ખાતા નંબર મેળવવા માટે સરકારી કર્મચારીઓને ઈ પ્લાન કીટ માટે હવે 18 રૂપિયા ચૂકવવા પડશે. એનપીએસ લાઇટ માટે ફીનું માળખું વધુ સરળ બનાવવામાં આવશે. છઠ્ઠો નિયમ, 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ માટે પણ નવા નિયમો લાવવામાં આવશે. રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ માટે મેટવાય પાસેથી લાયસન્સ મેળવવું જરૂરી રહેશે. આનાથી છેતરપિંડી અટકાવવામાં, પારદર્શિતા વધારવામાં અને ગેમિંગ ઉદ્યોગમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે મદદ મળશે. લઘુત્તમ વયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જે અત્યારે 18 વર્ષની રાખવામાં આવી છે. સાતમો અને છેલ્લો નિયમ, નાણાં મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટર માટે નાની બચત યોજના પરના વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ સતત 7મું ક્વાર્ટર છે કે જેમાં વ્યાજ દરો યથાવત રહેશે, એટલે કે વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. આ નિયમો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને ન્યૂઝ કેપિટલના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.